ગાઈસ આપણે જોઈ શકો જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા એ બધા મોજમાં જ હોય. કેમ છો? સાચું મોજમાં તો છો પસંદ તો અમારે કહેતા રહેજો કમેન્ટ. શરદી ઉધરસ તો બહુ વાત છે, શરદી ઉધરસ થઈ શકીએ ને, જોઈજો તમારે. એટલે દુકાનમાં આવી જાઓ અને આપણે શરૂઆત કરી દીધી અને બહારનું કાંઈક લોકેશન આવું છે જોઈ શકો. અને આ કાળુદા જાય છે તો જાય તમારે જ્યાં કાળુદા મોડે કાઢશે આપણું લાવ ભાવિક પકવાના આપણા પ્રભુજી મારા દાદા. અને મેં તમને કાલે ઓલું નહોતું કીધું કે તમને કિચન દેખાડી છીએ, હમણાં દેખાડો હાલો. અને હા ગાઈસ, તમે જોઈ શકો વાળ આપણે દાઢી બાટી કરી નાખી છે. જ્યાં જો ને તો તરત વારો આવી ગયો. એ બે નવરા જ બેઠા હતા, બાપ દીકરો બે નવરા બેઠા હતા. સીધો સીધો તરત બેસી જ જોઈએ, સીધો વારો થઈ ગયો. લોકો જ્યાં વારો ન આવે એટલું બધું ફાટ કરતો વારો આવી ગયો. નહીં તો હાલો કેમ લાગે? બરોબર લાગે ને? કહેતા રહેજો કોમેન્ટમાં, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. ક્યાં લ્યા પડી છે આપણે બતાવો તો. વાતાવરણ મોસ્તીનો સ્વાદ છો. લા વાલી નથી કઈ, કરલની છે, આપણી નથી. કોટબા અપોન કી નહીં હે તો કરલ કી હે. શાક પકલ વાળા બેલે જા માપ લેવાનું છે. કાબોટબા વાતાવરણ કેવું બસ કીધું કા? એમાં એક બધું એરોપ્લેન નીકળ્યો ને ઓલો વાય ઓલો ધુવાડા કાઢે એ નંબર લાગે. આમ જો કેટલું ક્લીન છે. -5x છે. જો આ કેવું મસ્ત લાગે, દિલ જેવું. હવે સાહેબ ભલે છે અને મારે જવું પડશે શું કહેવાય ગામમાં, કારણ કે આ સીટ આ છે નિવારણ લાવવાનું છે. સારી ન લાગે. ચા બા પીને પછી જઈએ આપણે ફટાફટ. લાવ્યા છે મારા પપ્પા આ ઘોડામાં બધું ગોઠવવાની વસ્તુ લાવ્યા છે મારા પપ્પા. એટલે જોઈએ આપણે શું લાવ્યા છે, દેખાડું તમને. ચાલો. ઓ ગાઈસ, આ શું છે? કલરીના હીના. આ 10 છે. પછી મચ્છર બહુ થઈ ગયા છે, હવે ઉનાળો ચાલુ છો ને. મારા રૂમમાં બહુ મસરા છે, દવ બહુ છે. એ નાની ટમેટા વાટકી હાલે. ચલો ફિલહાલ હવે બધું ટાટા જો ને સેકન્ડ બેન પડે. આપણે બધી વસ્તુ ગોઠવાઈ ગઈ છે. આ બધી છે ને બધી વસ્તુ મંગાવે છે ને, એટલે આપણે એ લાવ્યા છે. કહેતો હતો ને આવડું આ એ બધા મંગાવે છે એટલે આપણે લાવવું તો પડે. માવાનો તો ફૂલ સ્ટોક છે, કારણ કે હાલ જગ્યા માવા વાળ્યા હતા મેં, નાનું એને મારા અંબી. એટલે આ ભરાઈ ગયો ઘોડો આખો. પછી આ સરફેક્સ ચલાય છે આપણે મોટું. હા બધું કમ્પ્લીટ, બધું ગોઠવાઈ ગયું. હવે કાંઈ ઉપાધિ નથી. માવા ફૂલ પીડ્યા છે એટલે હવે એ કાંઈ ટેન્શન નથી. ઘડીક સારું વાતાવરણ થશે ને ઘડીક પાછું બેકાર થઈ ગયું. જો આ વાદળું છે, જો આવડું. હું તો ઘડીક બહાર બેઠો ત્યાં આવડે આપણે છોકરાને જોયો ને તો બોટમાં એમ કહે છે કે હર્ષલ લક્ષુડા જેવો જ છે. હર્ષલ સેમ ટુ છે, પણ આ હર્ષું હો એને જેવું જ બોટું છે. આઈલ પર જ જોતો હોય લખર આપણે ખબર પડે. જો સેમ ટુ સેમ એન જેવો છે. હાલો કસ્ટમર આવી જાય, જેવો આવે બહાર એવું ત્યાં કસ્ટમર આવે. એ હાલો આવો. આ બોટબા સેમ ટુ સેમ લક્ષુડા જેવો હતો, સેમ ટુ સેમ. બોલો મેં જોયું ને અત્યારે વિડીયોમાં છે, હું તમને દેખાડું. આપણે સેમ ટુ સેમ નકસુડા જેવો છે. એટલે દુકાને કસ્ટમર આવી ગયા છે. હા હે યાર વાતાવરણ જોઈને યાર
કે ભાઈ દ્વારકાનો પ્લાન કરવી છે હવે મોટબાને અને મોટબાને મેં કીધું મોટબા પણ તમે કરાયા મેં પોઈન્ટ મૂકો તો વાંધો ને હાલ નહીં કે કઈ મેળ આવી જાય ને દ્વારકા તો મોજ આવી જાય. પેલા ભાઈ સામું જોઈશ ક્યાં નારે હા બપોર પછી જાય 4-5 વાગે એવું લાગે તો. એ ગાડી અહીંયા છે બપોર પછી જવાનો વિચાર છે બરોબર. શેનું શાક કરવાનું? દાળ ભાત રીંગણા બટાટાનું શાક. ઓકે ઓકે મારું ફેવરેટ છે રીંગણા બટાટા. પણ ખાલી રસો જ ભાગો આપણે રીંગણા નહીં એ રસો હોય ને એ મજા આવે ને. મામા વયું ગયું મોમ કહે છે કે તું કેમ જો લે યાર મોટી સીટ સારી કરાવવા તો મેં કીધું કાલે પછી જાય થઈ ગયું 4-5 વાગે અત્યારે જવો બહુ તડકો થઈ ગયો ગરમી અત્યાર દીધી ચાલુ થવા પડી ઉનાળામાં શું થાય એ પડી જાય અંદર રહેવા પણ મળ્યા છે મકાન માલિક. અને સવારમાં સર બુલબુલે પણ અહીંયા પ્લાનિંગ કરતા હતા જો અહીંયા પ્લાનિંગ કરતા હતા માળો કરવાનો જોઈએ શું કરે. બુલબુલ તો દર વર્ષે માળો હોય જ ત્યાં આ વેલમાં બુલબુલનો. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો બસ પૂજા વખત. ઓ ગાઈઝ આપણે જોઈ શકો રામ ટોળો વાહ. હલો બોલો ખાલી એક જ બોલ શકો. લાવો ચા બની ગઈ. ચાલો મિત્રો બધા ચા પીવા 5 વાગ્યા. આ થોડુંક મોડું થઈ ગયું ઉદાદા ટેસ થયા આ બધા બે. હું તો બેઠો દુકાનમાં ટેસ કેટલા વાગ્યાનો 1:30-2 વાગ્યાનો બેઠો. મમસી જ થાવ ક્યાંય નથી જતી નીકળતા નથી ને ઉપર બેઠો માલ લેવા લગભગ હાજર જશે. નાનું આવી જાય એટલે સરસ. આ તો નાનું ગાડી નથી લઈ ગયો 2 ગાડી અહીંયા જ છે. અવાજ કેમ આવડે? હા મિત્રો મેં તમને સવારમાં કીધું હતું કે હું તમને એક કિચન દેખાડીશ. તમે નવું લાવ્યા એટલું મસ્ત કિચન એક નંબર. આ ગાડીનું આપણી નવી ગાડીનું તો દેખાડું તો આપણે જો ખબર પડી ગઈ હોય તો કમેન્ટમાં લખી જ નાખજો બરોબર. 1 2 3 ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરી દેજો બધા. લખી નાખજો કોમેન્ટમાં. તો મને બહુ ગમ્યું જરા પિક્ચર એક નંબર છે. જો લાગે મસ્ત એનું જો લાગે મસ્ત. વાગ્યા છે 7:10 આપણા દ્વારકાથી બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. મેં તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર. અને આનો આમ તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ને ભૂલ્યા વગર. કોમેન્ટમાં જય દ્વારકાથી છે લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.